હમણાં ઇન્ડિયા આવવાનું છે ને તે પૈસાની બચત કરું છું, તો એટીએમમાંથી પૈસા કાઢવા આવ્યો છું. પૈસા કાઢવાના છે, હમણાં બચત કરવાની છે થોડી. ફ્લાઇટની ટિકિટ છે 1750. 1750માં બિઝનેસ ક્લાસ કરવાની છે. હજી બીજા 1750 કાઢવાના છે. તો હમણાં પૈસા આવશે અહીંયા બહાર. જો આવ્યા પ્લાસ્ટિકની નોટો જો લાખમાં થોડાક ઓછા છે, એ તમે હિસાબ કરી લેજો. અત્યારે 55 કે 56 રૂપિયા ભાવ હાલતો હોય છે. અને આ પ્લાસ્ટિકની નોટું છે ને, એ જે અમુક મારા મિત્ર છે ને, એ બધાને એક એક આપવાની છે. ત્યાં આવું ને ત્યાં પ્લાસ્ટિકની પછી બધાને બતાવજો, જો ન્યૂઝીલેન્ડના ડોલર છે એમ. એટલે બધા હાટું એક એક લાવવાની છે. પછી પાછા બધાય ન માગતા હો, જેટલા ફોલોવર છે એ બધા, કેમ કે લાખ ઉપર ફોલોવર છે તો ખાલી એક એક ડોલર બધાને આપું ને તો 50 લાખ રૂપિયા થયા. એટલે $1 પાછો એ મોંઘો પડે, એટલે બધાય ન માગતા. આ તો 4-5 જણા મારા મિત્ર છે ને, કેદુના કહે છે કે તું આવીને તે $1 ને $2 ના એ બધા સિક્કા લેતો આવજે ને. અમુકને 50 ની 100 ની એવી નોટ જોઈ છે, તો એ આપણે ખાલી બધાને આપવાની છે. 4-5 જણા જ છે, એને જ દેવાની છે. એટલે તમારે ખાલી આ જોઈ લેવાની. જો આ નોટો આવી આવે પ્લાસ્ટિકની, અને કાંઈ ન થાય. અને આમ હાથમાં આમ કરો ને તોય કાંઈ ન થાય, નોટ ફાટે નહીં, કાંઈ ન થાય. એટલે નોટ આવી આવે. ખાલી તમને બતાવું છું, તમારે ખાલી નોટ જોવાની. પછી બધા માઇક ન કરતા. પછી ઇન્ડિયા આવું ને તે બધાને આપી દઈશ તમે તાર જોવા હાટું. પછી તમારે પાછી આપી દેવાની. જેને જોવી હોય ને એને જોઈ લેવાની, પછી મને પાછી આપી દેવાની. કેમ કે આ પછી બહુ મોંઘું પડે ભાઈ, બધાને આપું ને તો.